એવા અણમોલ મોતી ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના રે. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સામાન્ય રીતે આમ તો ઇન્ટરવ્યૂ કરવા માટે, અનમોલ મોતી શોધવા માટે, લોકોને મળવા માટે અમારે ઘર છોડી અને બીજાના ઘરે, અગર તો બીજાના ગામમાં, બીજાના તાલુકા જિલ્લામાં જવું પડતું હોય. પરંતુ આજે એક એવા મહેમાન અમારા ઘરે આવ્યા છે, અમારા ઘર સુધી આવ્યા છે. અને જેમ આપણે અનેક વિડીયોમાં કહેતા હોય કે માણસ દુનિયાના કોઈ પણ છેડે જતો હોય, માણસ વિશ્વના કોઈ પણ ખૂણે જતો હોય, પરંતુ પોતાના વતનની વાતો, પોતાની સંસ્કૃતિની વાતો, આપણી પરંપરાની વાતો જે કંઈ પણ છે તે તેમના લોહીના અંદર લોહીમાં વણાયેલી હોય. અને તે વાતો હંમેશા તાજી રાખવી, તે વાતો ના માત્ર પોતા પૂરતી સીમિત રાખવી, પરંતુ પોતાના સંતાનોમાં પણ આ જે સંસ્કારો છે તે આપવા, તે ખરેખર આજના સમયમાં આ હળાહળ કળિયુગમાં બાળકોમાં પણ આપણી પરંપરાઓ, આપણી સંસ્કૃતિની વાતો જાળવી રાખવી ખૂબ અઘરી હોય છે. પરંતુ આજે હું તમને એક એવા પરિવારને મળાવીશ કે તે યુકે એટલે કે લંડન જવું આજકાલ એમ કહેવાય કે દરેક યુવાનોનું, દરેક માણસોનું એક સપનું છે. વિદેશ જવું, ખૂબ બધા પૈસા કમાવા, પરંતુ ત્યાં જઈ પૈસા અને એક એમ કહેવાય કે આધુનિક ભૌતિક જીવન જીવવાની પાછળ પોતાના જે સંસ્કારો છે તે ભૂલી જતું હોય, પોતાના બાપ દાદાઓની જે વાતો છે તે ભૂલી જતા હોય, પોતાની ખરેખર સાચી ઓળખ છે તે માણસ ગુમાવી દેતો હોય છે. પરંતુ આ લોકોએ તેમની ઓળખ જાળવી રાખી છે. તેમના બાળકોને અહીંનો જે તેમનો ઇન્ડિયાનો પરિવાર છે તેમની સાથે હળીમળી અને અહીંની સંસ્કૃતિથી ખૂબ સારી રીતના વાકેફ પણ કર્યા છે. તો એવું જ એક ફેમિલી, અને સાથે સાથે યુટ્યુબનું પણ ખૂબ સરસ મજાની તેમની ચેનલ RS ફેમિલી UK વ્લોગ્સ, RS ફેમિલી વ્લોગ્સ UK એવું સરસ મજાની યુટ્યુબ ચેનલ પર ચલાવે છે. એની ચેનલની પણ આપણે બધા મુલાકાત લેશું, સબસ્ક્રાઈબ કરશું અને તેમને ખૂબ સાથ સહકાર આપશું. પરંતુ તે પહેલાં તેમના વિશે અમુક જે વાતો છે તે આપણે જાણીશું અને સાંભળીશું. રામભાઈ, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. આભાર. અને સાથે સાથે અમારા ઘરે પણ તમારું સ્વાગત છે. આભાર. ઘણા સમયથી આપણે વાત થતી હતી કે મળવાનું છે, થોડુંક મીડિયા મારફત, સોશિયલ મીડિયા મારફત આપણે એકબીજાથી કનેક્ટેડ હતા. રૂબરૂ પહેલી વાર મળ્યા છે. કેવું લાગે છે એ કયો? અમને લાગે કે અમે અમારા ઘરે છે એવું લાગે. અમને કોઈ દી મળ્યા નથી, પણ અમને એવું જ લાગે કે અમે અમારા ઘરે છે. આ તમારા આખા ફેમિલીને મળ્યા તો કાંઈ અજાણ્યું ન લાગે કે આપણે વિડીયા જોતા હોય ને એટલે એમ લાગે કે ના કનેક્ટેડ છે આપણે. અને આ ચેનલ જે છે તમે ત્યાં કેટલો સમયથી ચાલુ કરી છે? એ આ જાન્યુઆરી આવશે, 17 જાન્યુઆરીના તારે 1 વર્ષ થશે. આનો વિચાર કેવી રીતના એવો એ જાણશું. અમીરભાઈ, આનો વિચાર તો એમ કે ને કે આ ચેનલ ચાલુ કરીને 2 દિવસ પહેલાં મને નહોતા ખબર, એવું કાંઈ પ્રિપરેશન નહીં, કાંઈ એટલે કાંઈ નહીં, ઝીરો. એક દિવસ સાંજના બેઠા હતા અમે, તો મારા મોટા છોકરાએ કીધું એ કે ડેડી આપણે સ્ટાર્ટ કરીએ. તો મેં કીધું કર્યું. તો પાછું બીજે જ દિવસે તો મને એમ થયું તો તમારા બીજા વ્લોગરના વિડીયા જોતા હોય તો ખબર નહીં ક્યાંથી હિંમત આવી, તો સવિતાને કીધું ફોન લઈને આવ્યો. મેં સોફા ઉપર બેઠો હતો, મેં કીધું એટલી આપણે ટ્રાય તો કરીએ કેવું છે કેવું ને, મૂક્યું નહીં. તો આ નીચે બેસી ગઈ પલુટી વાળીને ને મને કે હવે ચાલુ કર બોલવું. તો રેકોર્ડ કર્યું તો એને એમ કીધું કે તું તો એ કે ઓલા કારણ કે વ્લોગ મને થયું કે બોલે નહીં હગે, પણ એ તા સારી રીતના તમે ખાલી પરીક્ષા કરવા જ ગયા એવું થયું. પણ એ તા સારો બોલ્યો, પછી એવી રીતના ધીમે ચાલુ કર્યું. હાસી તો સૌથી પહેલા સ્ટાર્ટ કર્યું તો મારા છોકરે જ મને હિંમત બહુ આપી કે ના, સાહિલની બહુ શોખ હતો ને રામની શોખ હતો ને હું રોહિત બે બહુ ના જ પાડતા કે એટલો એડિટિંગનો ટાઈમ ન મળે, પછી કેવો પ્રતિભાવ મળે કેવો ના મળે, કાયમી જતા હોય તે અમે બે તો બહુ ના પાડતા, પણ એને બેને બહુ શોખ હતો. કામનું તો ઓછું હતું, પણ જરાક કેમેરા સામું ફેસ કરવું ને એ પણ આપણે કેમેરા સામું કોઈ યુઝ ટુ કંઈ હેવા ન હોય એટલે. પહેલી વસ્તુ તો બેન, તમારા આ વિડીયા મારફત મેં ઘણા બધા લોકો પાસેથી તમારા આપણી ચેનલના રિવ્યૂ લેતા હોય તો એવો રિવ્યૂ આવ્યો હે કે બેન હાવ શુદ્ધ દેશી મેરની ભાષા કરે. અમે મેરની જ ભાષા ઘરમાં બોલીએ.
એટલે ગુજરાતી જ બોલીએ ત્યારે તમારા બે છોકરાઓ ગુજરાતી ને બધું ફૂલ સમજે ને ગુજરાતીમાં પાછી આપણી મેરની ભાષા મેરની. સાવ હાવ દેશી. કેમેરો વ્લોગ હોય કે ન હોય અમારે તો એ જ હાલતી હોય દેશી ભાષા. હા. કેટલા વર્ષ થયા યુકેમાં? 2004 ગયા હતા એટલે 20 વર્ષ થશે 20 હવે. વર્ષ. હા 20 વર્ષે નકર આપણે બદલવા ધાર્યું હોય તો ઘણું બધું બદલી જાય, બદલી બરાબર? જાય. પરંતુ તમે આ જાળવી રાખ્યું હોય તમારો અહીંનો જે આપણો જે રીત રિવાજ છે, જે બોલી છે, જે ભાષા છે એ જાળવી રાખ્યું. પહેલી વસ્તુ એ છે. બીજી વસ્તુ હાહુ હોય એકારે ખુરશી ઉપર બેઠી હોય, એકાબીજાની ગોઠણ અડાડી, એ પણ ભગવાનની કૃપા છે કૃપા હાચી વાત આજના છે. સમયમાં. આજના સમયમાં હા, માજીનો સપોર્ટ કેવો હોય? બહુ જ ફૂલ સપોર્ટ. એટલે પહેલા તો ચેનલ સ્ટાર્ટ કરવું હતું એટલે બધાયની કંઈ એટલું મને તો એ જ હતું કે રામ એક બે કદાચ બ્લોગ બનાવે ને મૂકે થાકી દીધે. જાય. તો પછી રામ થોડોક સિરિયસ થયો ને દરરોજ એક ઈ કે બ્લોગનું કરવું તો આપણે ઘરનાવની પૂછવું પડે ને પહેલાં. બિલકુલ. તો પેલા માની પૂછ્યું તો એ કે કરો જ તમે. મારા નણદુની વાત કરી હા. તો કોઈને અમારા બાપુજીને ને મારા માનીને ફોન કરે ને કહ્યું કે આવી રીતના અમે વિચાર કરીએ તો બધાએ ફૂલ સપોર્ટ કર્યો કે તમે કરો જ. કોઈ એકય માણસ એવું નહોતું કે જેણે કીધું કે બિલકુલ. હા. બિલકુલ. તો એવી રીતે ધીમે ધીમે ચાલુ થયું ને બધાનો બહુ સારો રિસ્પોન્સ મળવા માંડ્યો. એટલે એવી રીતના પછી ને હું ને રોહિત તો બહુ પહેલાં થોડાક વ્લોગમાં આવતા જ નહીં. અમે કીધું તો કે અમે વ્લોગમાં નહીં આવીએ તો રામ કે હાય કે હું સાહિલ સ્ટાર્ટ કરીએ ને હું કોઈ દી ફોર્સ નહીં કરા કે તમે વ્લોગમાં આવો. બિલકુલ. તો એવી રીતના ધીમે ધીમે સ્ટાર્ટ થયું ને પછી તો હું ને રોહિત ને માન બધાય માંડ્યા આવવા કે દરરોજ માં ઘેર બેહવા આવે તોય પણ કહે કે વિડીયો ચાલુ કરે આપણે બે વાતો કરીએ. હા એટલે અને એક વસ્તુ સ્પષ્ટ સમજે હગાય, યુકેમાં રહેતા હોય, વેલ સેટ હોય, ભગવાનની માતાજીની કૃપા હોય, આનો પ્રયોજન કોઈ પૈસા માટેનું નથી. ના તો શા માટે? શોખની વસ્તુ. એક શોખની વસ્તુ ને એક મોણે આણી બહુ કહ્યું સાહિલી. એવું? હા ને આ પછી વારંવાર સાહિલ 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 કોણ છે ભાઈ? અહીંયા મમ્મીના ખોળામાં આવતો રહે. કારણ કે નહીં તો પછી આપણે બધા કેમેરામાં નહીં હમાય. ભાઈ તને કેમ શરૂઆત કરી ઈ કે? તો મારા દીદીએ કીધું એ મને પૂછ્યું કે વ્લોગ કરવું ને મેં એની ફૂલ સપોર્ટ કરી. મેં એને કીધું કે હા કરીને કર ને એને પછી મારા મમ્મી ને બધા બીજાને પૂછ્યું ને એ બધાએ બહુ ગુડ રિસ્પોન્સ કર્યો ને એની હા પાડ્યું બધાએ. તે પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો. કેટલામાં ભણે? 8માં. 8માં. સરસ. પછી ઘણા બધા આજના સમયમાં ઘણા બધા એવા દીકરા દીકરીઓ છે કે પશ્ચિમી સંસ્કૃતિમાં અગર તો વિદેશ જઈ આપણે એટલા એના મય થઈ જતા હોય કે આપણને રામ રામ સીતારામમાં ખબર નથી પડતા ખરેખર. આ પાછળ આ છોકરાઓ આ બધા નાના નાના બાળકો ત્યાં જઈને પણ આ સંસ્કૃતિને અનુસરે છે. સરસ મજાનું આપણે ગમે ત્યાં કદાચ પહેલી વાર મળ્યા હોય તો ભેટતા આવડે છે, રામ રામ લેતા આવડે છે, બરાબર ને? આ બધી વસ્તુ બહુ સારી છે ખરેખર. અને આપણે આઈને પૂછશું ને, હા બરાબર ને? આઈ તમે હારે જ ગયા છો યુકે કે આ પહેલા ગયા હતા કે કેમ છે? એની થોડીક વાત કરો. થોડોક ટાઈમ વહેલી ગઈ હતી. એવું? તમે ત્યાં જઈને આ છોકરાઓને માં ગયા એની તો 25 વર્ષ જેવું થયું લગભગ. એ પેલા ગયા પછી છોકરા આવ્યા. બરાબર. આમાં ન્યામાં શું ફેર લાગે? અહીંયા તમે તો 20-25 વર્ષ તો અહીંયા વિતાવ્યા હે ને, બરાબર ને? જાજા વર્ષ જાજા. આમાં ન્યામાં શું ફેર છે એ કયો પહેલા તા? ફેર તો અહીંયા જ મજા છે. અહીંયા મજા. અમારે બધા એમ કે જલ્દી 40 લાખ 50 લાખ જેટલા રૂપિયા ભલે ખર્ચો આવે પણ અહીં નથી રહેવું. મજા તો અહીંયા જ છે. એવું? દેશ હા. તો ત્યાં કામ કરવું પડે લાઈફ સારી. લાઈફ હારી. ટાઈમ હાચવવો પડે. ટાઈમ સારો. કાયમી ઉઠે ને સ્નો પડતો હોય કે ગમે એવો વરસાદ પડતો હોય પણ કાયમી ઉઠે ને જવું જ પડે. એમાં હાલે નહીં. ને કોઈ આવે તો તમે કેવા બધા બેહે ગા તો અમારથી એવી રીતના બેહાય નહીં એકતા. પહેલી વસ્તુ આપણા પાસે પૈસા કદાચ વધઘટ છે પણ સમય છે, સુખ છે, આરે બહેન ફેમિલી પરિવાર મરજી પડે કે ભાઈ મૂકી દેવું તો કે મૂકી દઉં. ન્યાય ઈ ન થાય. ન્યાય એવું નથી થતો. ના તો મહેમાન હોય તો પછી જવું પડે. ટાઈમ તો દેવો જ પડે. પછી બીજે ફેર રાખે નહીં પછી. કાયમી નો સવાલ એ છે કે કામ નો જડે, બરાબર? પડે હા. વળતર મળે પણ એના સામું કામય છે
આપણે હાવ કોઈના સપના એવા હોય કે જેટ વિદેશ જઈને મજા કરી લ્યો તો હાવ મજા મજા નથી ના બરાબર ને? સાચી વાત છે. મહેનત તો કરવી જ પડે, ફૂલ મહેનત કરવી પડે. કરવી જ પડે હા. અમે આ 20 વર્ષ થયા તો હું 10-12 કલાક કામ કરું ડેઈલી. તમારું ગામ ને થોડીક ઈ માહિતી આપીએ આપણે બધાને. મારું ગામ મોઢવાડા હા, ને લીલબાઈ માતાજીની મંદિરની પાછળ જ વાડી, પેલી વાડી મોઢવાડિયા. બેનનું ગામ વિસાવાડા વિસાવાડા, કેસવાલા. કેસવાલા, મોટા મેર. મોટા મેર. હું મારે વાત જ તમે લઈ લીધી. ના 100%. અને બીજું કંઈ તમારે કેવું હોય અહીં સુધી આવ્યા હો દર્શકોને, અમારા દર્શકોને તમારા વતી તમારી ચેનલ વિશે કંઈ માહિતી તમારા શબ્દોમાં આપવી હોય તોય તમે આપો. મોટા મેરને ચાન્સ આપીએ તો કે બસ બીજું તો કંઈ કહેવાનું ને. તો તમે બધા સપોર્ટ બહુ જ કરો, એ કરતા રહીજો ને. હમીરભાઈના વ્લોગ્સ જોઈએ તો બસ મળવા આવું હતું. તો આજે આવ્યા ને બહુ મજા આવી, બધાને મળે ને. આઈની આતાની હમીરભાઈના વાઈફ બધાને મળ્યા ને બહુ મજા આવી. મારો જે પરિવાર છે એ બધાને તમને રામભાઈના વ્લોગમાં જોવા મળે. હા આમ તો જોયો જ છે બધા, પણ છતાંય તમારા દર્શકો હોય કે જેને કદાચ ના જોઈએ હા તો મારી માં, મારી વાઈફ કે તો ઘરવાળી જે કંઈ કહે એ પણ તમને એમાં જોવા મળે. અને બીજું ન્યા છે ત્યાં લગ્નો હોય, પ્રસંગો હોય, આવું બધું માહોલ હોય, આપણે ગીતોની રમઝટ બોલતી હોય ને એવું કંઈ હોય કે ન હોય? ગીતની રમઝટ તો ના, ગીતની રમઝટ તો ના બોલે. ના, એક દિવસના જ લગ્ન હોય, સવારે ચાલુ થાય સાંજે પૂરા થઈ ગઈ. આપણી 2-3 દિવસના ફાઇન મોટા જે જમાવટ હોય ને, જે મજા હોય ઈ નાનો હોય. ભાઈ શું નામ તારું? સાહિલ. સાહેલ. હા. સાહિલ, તારે શું કહેવાનું છે હવે બીજું? હા, તો મને કેવું કે ઇન્ડિયામાં બહુ મજા આવે, હા, ઇંગ્લેન્ડ કરતાં બહુ ખુલ્લું છે ને. આ મને બધાય જવાનું ને ફરવું બહુ ગમે તે. હા, એટલું. ભાઈ રોહિતભાઈને બરાકી જે રાખી પેલા તો એનો જે અમારા બ્લોગમાં બોલે ને એ બોલીએ. કાં તમારો જે આગવી અદા હોય હા, એ તમારી કાં તો સ્ટાઇલમાં બોલે હોય. કે રામ રામ. હા, રામ રામ સીતારામ ને હવે બધા મજામાં છે. મજામાં છે બધા, મજામાં છે. અમને આવડ્યો, તમને અહીંની બોલી આવે તો અમને ત્યાંની બોલી આવે. બરાબર ને? હા. તો કેવું લાગે અહીંયા આવી? મજા આવી? હા, બહુ મજા આવે. એવું? હા. તો ત્યાં કોઈને આવવું હોય તો શું કરવાનું? તો આવવાનું. આવવાનું તો અમારે તો તમારી હારે જ આવવું હોય તો શું કરવાનું? તો હાલો કે નહીં? હાલો. હા. હાલો. બહુ સરસ, ખૂબ સરસ મજાનું ફેમિલી છે, ખૂબ સરસ મજાનો પરિવાર છે. અને અહીંયા પણ રામભાઈ કુટુંબો કાયમથી કાયમ વિખૂટા પડતા જાય. અલગ અલગ હાહુને વવારે નથી ભાવતું, દેરાણી જેઠાણીને નથી ભાવતું. તો તમે ત્યાં જઈને પણ હજી પણ મેં એવા ખૂબ પરિવારો જોયા છે. આપણને એક એવી માન્યતા છે કે વિદેશવાળા હોય ઈ આમ હોય ને તેમ હોય ને ફલાણું હોય ને ઓલું ના હોય ને તેમ ન હોય. હજી ત્યાં પણ ખૂબ બધી એકબીજાની રિસ્પેક્ટ થતી હોય, એકબીજા માટે ઓલું થતું હોય. તો ત્યાંનું જે કલ્ચર છે એની થોડીક વાતો તમે કરો, બેન કરે, આય થોડીક કરે. તો તમે ત્યાં આમાં આવો, મારી માં આવે બરાબર, આઈ પાસે બેહો. ગીત હવે આપણે સાહિલના લગ્નમાં ગાવું, ત્યાં તો પાકા કરો. અને બીજું કંઈ તમારે એકબીજાને આયુને કંઈ વાત કરવી હોય તો કરે હતો? હા, હાસી કયા ગામના કાં ને જૂના ના તેન બધું. તમારું પિયર કીએ ગામ? આ બધું ખૂબ સરસ મજાનું ફેમિલી છે. અને બીજા હજી એક વખત હું તમને કહું છું કે અહીંના વિડીયા તો આપણે ઘણા બધા બનાવીએ છીએ, એકબીજા અહીંના વિડીયા ત્યાં જોવાય છે, ત્યાંના વિડીયા અહીં જોવાય. કારણ કે માણસને ત્યાંનું વાતાવરણ કેવું હોય, ત્યાંની રહેણી કેણી કેવી હોય, એ લોકો કેવી રીતના એમનો જે દિનચર્યા છે તે હોય, એ જોવાનો બધાને ખરેખર થોડીક ઉત્સુકતા હોય, જાણવું હોય છે. બેન રામભાઈ મોઢવાડિયા, બેનનું સવિતાબેન મોઢવાડિયા, આઈનું નામ પૂરીબેન. આ બધા પરિવાર છે. અને આપણે ખૂબ સપોર્ટ કરશું, ખૂબ સાથ સહકાર આપશું. અને એક વસ્તુ ફાઇનલ છે કે આ વિડીયા કોઈ પૈસા માટેના નથી, પરંતુ સમાજમાં કોઈક આપણને 5 માણસો ઓળખે, આપણે કોઈકને ઓળખીએ. કારણ કે આજે આપણે મળ્યા છે તો થેન્ક યુ ફોર યુટ્યુબ. નહીતર કદાચ આપણે કોઈને પરિચિત ના 500 માણસ આ બાજુથી 500 7 8 આ બાજુ ઓળખાણ થઈ. બિલકુલ. અને ખાસ
આપણે બધાને કહેશું થેન્ક્સ ફોર સોશિયલ મીડિયા. હા, જી વાત ત્યાંનો સદુપયોગ કરીએ, પોઝિટિવ વસ્તુઓની લઈએ અને એનાથી જીવનમાં ઘણા બધા જે પરિવર્તનો છે તે આવતા હોય. તમારા વિશે મને જાણવાનું મળતું હોય, મારા વિશે તમને જાણવાનું, સારા વિચારોને જે આપણે છે તે આપણે કરતા રહીએ. બાકી વધારે વાતો બહાર નીકળ્યા પછી મને વધારે આવડે છે થોડીક રિસ્ટ્રિક્શન. હા, અમીરભાઈના વ્લોગની વાત જોઈએ. ને મમ્મીનો જન્મ આપણે આફ્રિકા. એવું? હા, આફ્રિકાથી પછી ત્યાંનો પાસપોર્ટ તો ત્યાંથી પછી ઇન્ડિયા આવ્યા. ઓલા જે ઓલા બધા નહોતો કે હા ત્યારે હા, બંગાળ પડ્યો ઈ પહેલા 1 વર્ષ આવી ગયા હતા. અહીંયા પાછું કેટલો ટાઈમ રહ્યા ઇન્ડિયામાં? અહીં જાજો ટાઈમ રહ્યા. એવું? પછી 1 વર્ષ. હા, પછી 1 વર્ષ થઈ ગયા. આપણે ફેરવા ફેરતા ને મોટવાડે ઉતારતા નથી. હા, વાંગા પછી હાડી પહેર્યા. આ જાજો પહેર્યો મેં. પણ આપણને ખબર હે વિદેશથી માણસ આવ્યું હોય ને એકાદ મહિના માટે કે 2 વીક 3 વીક માટે આવ્યું હોય તો એ પોતાના કામ જે પ્રસંગો જે કામ હોય એમાંથી જ ખરેખર ટાઈમ નથી મળતો. પરંતુ મેં જોયું હોય તમે લગભગ બધા યુટ્યુબરોને ત્યાં પગ્યા હા, છે, બધે તમારા હગાવાલાઓ પાસે પગ્યા છે અને હવે સાંજ પડવા આવી છે અને આપણે રોટલાની તૈયારી પણ કરવાની છે. તો વધારે સમય ન લેતા બધાએ આ ચેનલને સાથ સહકાર આપજો, સપોર્ટ કરજો અને આ વ્લોગ ટાઈપ આમ તો ઇન્ટરવ્યૂ ના કહેવાય પણ મહેમાન તરીકે જે એમના એકાબીજાના વિચારો હોય આપણે એકબીજાને આપલે કરી છે અને આવો નવો પ્રેમ બધા ઉપર ભગવાન કાયમ બનાવી રાખે. અને અમીરભાઈ અમે જેટલું પ્રેશર લઈને આવ્યા હતા ને કે નાખી એવું કઈ નતું. થેન્ક યુ, તમારો આભાર. કે આ લાઈફમાં પહેલી વાર હોય અમે તો કદી ઇન્ટરવ્યુ તો ન કર્યું આપણે. અમે મોસ્ટ ઓફલી કેવું થાય ખબર કે આપણે તો ઠીક તમે તો ભણેલા ગણેલા બહાર ભરેલા હે અમે ઇન્ટરવ્યુ જેવું કોઈને લાગવા દીધું. ઘરેથી જ નીકળતા હતા ને તો રામ કે હું તો બહુ કેટલી જાવ ઈ મન ને થાય ને ને ઈ કે હું તો બહુ નર્વસ છે તું મેં કે હું થોડી ખે પણ હાલે એકવાર હા ભાઈ વસ્તુ આપણે તો આ ગામમાં હજી માજી હોય 60 વર્ષ 70 વર્ષ 100 વર્ષ એને તો કોઈ કેમેરો વસ્તુ નથી ખબર નથી. પરંતુ અમે એને એવી રીતના ઓલું થાય પેલી 10 મિનિટ એમને વાત કરાવી એટલે એને એમ થઈ કે અમારું ઇન્ટરવ્યુ ચાલુ હોય, કેમેરો ચાલુ હોય, પછી એમ કે હાલો હવે પાછું ચાલુ કરો કેમેરો, હવે ઓન કરી થોડીક બીક ઓલી થઈ જાય અને પછી એને અડધી કલાકે કેવું પડે કો માજી અડધી કલાક થઈ ગઈ. સાચી વાત છે. ના, થેન્ક યુ અમીરભાઈ. તમે જે અમીરભાઈને ઘેર આવ્યા ને ઇન્ટરવ્યુ કર્યું એ બદલ અમીરભાઈ તમારો આભાર દિલથી. બધા પરિવારને મળ્યા. હા, બહુ આનંદ. ખૂબ આનંદ થયો અને આપણે બધાએ કાયમ આવા હળતા મળતા રહીએ અને અમે તો બધા વિડીયોમાં જ્યારે જ્યારે આવું યુટ્યુબરોનું મળવાનું થાય ને ત્યારે ખાસ આગ્રહ રાખીએ કે મહેરબાની કરી કોઈનો ટાંટિયો ખેંચવાનો નહીં પણ હાથ પકડી હારે હાલો. એને કદાચ કોઈ માણસ થોડોક પાછળ રહી ગયો હોય તો એનો હાથ પકડી પાછો હારે કરી લ્યો. આમાં હરીફાઈ ભલે હોય પછી તંદુરસ્ત. અને હમણાં જ તમે ઓર્ગેનાઇઝ કરી હતી, અમે જોયું હતું નાના મોટા બધા યુટ્યુબર હતા. મેં સવિતાને પણ કીધું કે જો આપણે હોત ને તો આપણે જાત ના ડેફિનેટલી જાત 100% જાત. અમે એમાં થોડીક એવું કાર્યક્રમનો પહેલો કાર્યક્રમ હતો અમારો. આજ વિડીયા મારફત અમે એ પણ કહી દઈએ ઘણા બધા આપણા મિત્રો હોય, ઘણા બધા યુટ્યુબરો હોય જે રહી ગયા છે કારણ કે અમને ખબર નહોતી કે ખરેખર આ કાર્યક્રમ આવો બધો સક્સેસ થઈ ગયા. એક ટ્રાય હતી, એ કાર્યક્રમ ખૂબ સફળ થયો અને આવનારા સમયમાં બહુ જલ્દી જે કોઈ પણ બાકી રહી ગયા છે બધાને હારી લઈ એક સરસ મજાનો કાર્યક્રમ બનાવું અને બધાય દરિયો હે પીધા કરો ભાઈ. સાચી વાત છે. હા હા, દરિયો હે. હા, આમાં કોઈને ઓલું નથી કરવાનું. જેના ભાગ્યમાં હે ને એ તો જોડે જ રહેવાનું હે. 100%. અને તમને કોઈ સપોર્ટ કરે તો તમે 5000 સબસ્ક્રાઇબર થાય, 10000 થાય, પછી 10000 પછી તમારામાં હશે ને તો જ થશે. તમારા વિડીયોમાં કોઈ ક્વોલિટી હશે, તમારી કોઈ સ્પેશિયલ આવડત હશે. હા, જો આ તમે યાદ દીધું તો મેં સવિતાને એ જ કીધું મેં આપણું કોઈ બેકગ્રાઉન્ડ હે નહીં, આપણું કોઈ યુટ્યુબનું ઓલું હે નહીં. મેં આપણે 0 થી સ્ટાર્ટ કરવાનું હે ને આપણી 2 વર્ષની ગણતરી હે. મેં 100%. અને અમે પોતે 6 મહિના 8 મહિના એમાં કોરોના કાળ આવી ગયો, 1 વર્ષથી અમારું ચેનલ મોનિટાઈઝ થયું હતું ખરેખર. એ પ્રમાણે આ બધા છોકરા બહુ સારું કામ કરે અને ખૂબ સરસ મજાનું કામ કરે અને સપોર્ટ કરીએ, સાથ સહકાર આપીએ. આપણે કાંઈ ગુમાવવાનું થતું નથી. સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી દે એટલે વાત થઈ ગઈ. એમાં આપણે એવું બને કે મને કઈ નુકસાની હોય તો હું રામભાઈને સપોર્ટ ના કરું. આપણે કઈ નુકસાની નથી, આપણે કઈ એવું કઈ રેકોર્ડિંગ નથી કરતા. આપણે જે બધા ફેમિલી બેન જોવે હકે એવું બધા વ્લોગ આપણે મૂકીએ. સબસ્ક્રાઇબ કરવાથી જો મારું બેલેન્સ કટ થતું હોય તો હું ના કરું. મને નુકસાની હોય કે આનાથી મારી 50 રૂપિયા કપાય તો હું ના કરું. પણ આમાંથી આપણે કઈ ગુમાવવાનું નથી. માત્ર રામભાઈને તો ઠીક પણ બધા તમને એવું ચેનલમાં કામ સારું લાગે લાલ બટન દબાવી સાથ સહકાર આપો અને
સારા વિડીયો બીજા લોકો સુધી પહોંચાડો. રમભાઈ ખૂબ મજા કરી, ખૂબ આનંદ કર્યો. હવે આપણે રોટલા ખાવાના છે, નાસ્તો કરવાનો છે ને પછી આપણે હવે અમીરભાઈને ફોનમાં એ કીધું કે ભાઈ ના અમે નહીં વ્યારા કરીએ તોય કે ના વ્યારા કરવા જ જોઈએ, વ્યારા કરવા જ જોઈએ. ને કે ઘેરથી કીધું ને આપણે મામાને આને સવિતાના મામાને ઘેર આજ વ્યારાનો હે ત્યાં તો ના પાછો ટાઈમ કાઢીને આવીશું નિરાયથી.